હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં ને? ચાલો આજે આપણે શું શીખીશું? તો કે રસોડાની વસ્તુ વિશે શીખીશું. તો આ છે આપણું રસોડું. જો રસોડામાં કેવી બધી વસ્તુ હોય છે. આપણે જો રસોડાની વસ્તુ ન હોય તો આપણે કઈ રીતે રસોઈ બનાવી શકીએ? તો જો રસોડામાં કઈ કઈ વસ્તુઓ હોય છે? ચમચી હોય છે, કાંટા ચમચી હોય છે. જો ચમચીથી તમે કોઈ દાળ છે, કોઈ સૂપ છે, કોઈ લિક્વિડ છે તે તમે ચમચીથી પીવો છો. અને જો આ કાંટા ચમચી છે તો તમે જ્યારે સલાડ ખાતા હોય તો મમ્મીએ કટ કરીને રાખ્યું હોય તો એ તમે તેનાથી ખાઓ છો. આ છે ગ્લાસ. તો ગ્લાસ પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ગ્લાસમાં પાણી પીવા માટે કે છાશ પીવા માટે કે કોઈ જ્યુસ પીવા માટે. અને આ છે થાળી અને વાટકા. તો વાટકામાં આપણે શાક દાળ એ આપણે વાટકામાં લઈએ છીએ અને થાળીમાં આપણે રોટલી થાળીમાં લઈએ છીએ. આ છે કપ રકાબી. તો કપ રકાબીમાં આપણે શું પીએ છીએ? ચા, દૂધ, કોફી. આ છે ગરણી. તો ગરણીમાં શેના માટે ઉપયોગી છે? ચા છે, દૂધ છે, કોઈ સૂપ છે તે ગાળવા માટે આપણે ગરણીનો ઉપયોગ કરીએ છીએ. આ છે જારો. તો જારો આપણે તળવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આ છે ચમચો. તો ચમચા આપણે દાળ અને શાક લેવા માટે ચમચાનો ઉપયોગ કરીએ છીએ. આ છે તપેલી. તો તપેલીમાં આપણે કાંઈ પણ વસ્તુ દૂધ છે, કોઈ શાકભાજી છે એ ભરવા માટે આપણે તપેલીનો ઉપયોગ કરીએ છીએ. આ છે કડાઈ. તો કડાઈમાં આપણે તળવા માટે કડાઈનો ઉપયોગ કરીએ છીએ. આ છે છરી. તો છરી આપણે પણ કાંઈ વસ્તુ કાપવી હોય, જેમ કે શાકભાજી છે એ સુધારવું હોય તો આપણે છરીનો ઉપયોગ કરીએ છીએ. આ છે પ્રેશર કુકર. તો પ્રેશર કુકરમાં આપણે કોઈ વસ્તુ બાફવી હોય તો પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ. આ છે પાટલો અને વેલણ. તો રોટલી, ભાખરી, પરોઠા, થેપલા વણવા માટે આપણે પાટલા અને વેલણનો ઉપયોગ કરીએ છીએ. આ છે ખાંડણી દસ્તો. કાંઈ પણ ખાંડવું હોય આપણે તો ખાંડવા માટે ખાંડણી દસ્તાનો ઉપયોગ કરીએ છીએ. આ છે જગ. તો જગ આપણે પાણી ભરવા માટે વાપરીએ છીએ. આ છે શાકભાજીની ટોપલી. તો આપણે તેનો ઉપયોગ શાકભાજી ભરવા માટે કરીએ છીએ. આ છે મિક્સર. તો મિક્સર આપણે કાંઈ પણ પીસવું હોય તો આપણે મિક્સરનો ઉપયોગ કરીએ છીએ. આ છે ફિલ્ટર. તો ફિલ્ટરમાં પાણી કેવું આવે છે? શુદ્ધ પાણી આવે છે. તો એટલા માટે શુદ્ધ પાણી કરવા માટે આપણે ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ. આ છે ફ્રીજ. તો ફ્રીજમાં આપણે કોઈ ઝાઝી એકઠી વસ્તુ હોય તે આપણે ફ્રીજમાં રાખીએ છીએ, જેથી કરી અને તે વસ્તુ બહાર હોય તો બગડે નહીં, એટલે આપણે ફ્રીજમાં મૂકીએ છીએ. આ છે ઘરઘંટી. તો ઘરઘંટી આપણે અનાજ દળવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. આ છે તાવડી. તાવડીમાં આપણે રોટલી, પરોઠા, ભાખરી એ બધું શેકવા માટે તાવડીનો ઉપયોગ કરીએ છીએ. આ છે ગેસ. તો ગેસ આપણે રોટલી, શાક, દાળ કાંઈ પણ રસોઈ બનાવવી હોય તો ગેસ વગર થાય નહીં, એટલા માટે આપણે ગેસ સ્ટવનો ઉપયોગ કરીએ છીએ. અને આ છે ગેસ સિલિન્ડર. જો ગેસ સિલિન્ડર હોય તો જ આ ગેસ સ્ટવ ચાલે છે અને તેનાથી જ રસોઈ બને છે. એટલે આ છે ગેસ સિલિન્ડર. એટલે આ થઈ બધી રસોડાની વસ્તુ. જે રસોડામાં ઉપયોગ આવે તે આ બધી વસ્તુઓ છે. તો તમારે પણ આ રીતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે, શીખવાનું છે અને મમ્મીને કહેવાનું છે કે મને પણ આ વસ્તુઓ વિશે સમજાવો. ઓકે સ્ટુડન્ટ, બાય બાય.